સ્કેટિંગ મારા કરાવે, એનો વ્હીલને છરાવા લાગ્યા છે, ખોવાઈ ગયા. ચાલો સારું કરાવવા જવાનું છે. ચાલો થઈ ગયા મિત્રો, આપણે રસ્તે આવી ચૂક્યા છીએ. જો આગળ છે હનુમાન દાદા મંદિર, એનાથી આગળ જવાનું છે આપણે. તો મિત્રો આપણે જવાનું છે બાલાજી સ્ટેશનરીમાં સ્કેટિંગનું પૈડું નખાવા. ત્યાં અમે રહી બાલાજીની ટોયસની દુકાન, ત્યાં પૈડું નખાવ્યા. તો ચાલો જવાનું છે મિત્રો. આપણને બાલાજીમાં તો ના પડી કે ત્યાં પૈડા નથી, તો આગળ આપણે જવાનું છે શિવ સ્ટેશનરીમાં. આગળ શિવ સ્ટેશનરી છે, ત્યાં આવવાનું છે. તો મિત્રો આગળ શિવ સ્ટેશનરી, ત્યાં આપણે જવાનું છે. હાલો તો મિત્રો આપણને બાલાજીને શિવ સ્ટેશનરી બધી સ્ટેશનના કે આમાં ટાયર બદલાવવું પડે, કોઈ કે આ કર, તો કોઈ કહી જ ન દીધું. એટલે હું પાછો મકનજીમાંથી છે ને ઘરે જાઉં છું. તો મિત્રો આપણે શિવ સ્ટેશનરી, પછી બાલાજી સ્ટેશનરી, એ બધી સ્ટેશનરીમાં ગયા, પણ આપણને બધા રિજેક્ટ કરી દીધું, એટલે ના પાડી દીધી. એટલે એની હિસાબે હું પાછો ઘરે આવ્યો મકનજીમાં. ઘરે તો આવી ગયા. હવે હું તમને એક વસ્તુ બતાવી. હું ખબર છે ને, મારી પાસે ને, હું એક આર્ટિસ્ટ છું, એટલે મારી પાસે ને ચિત્રોના ઢગલા પડ્યા હોય, એટલે હું તમને બતાવી આવ્યા. મસ્ત મસ્ત ચિત્ર હશે, કોઈક શેડિંગવાળો હોય છે, કોઈક કલરવાળો હશે, ઘણા મસ્ત મસ્ત ચિત્ર હશે. તો હમણાં તમને બતાવું, મળીએ આગળના બ્લોગમાં. તો હું તમને પેલું મારું ચિત્ર બતાવી કઈ છે. તમે જો પેલું છે જગન્નાથનું, મસ્ત ડ્રોઈંગ બતાવી. હવે બીજું ચિત્ર બતાવું ઘડીકમાં. તો આ મિત્રો છે મારું બીજું ચિત્ર. જો મસ્ત છે ને, શિવાજી મહારાજ એકદમ ઓલામાં છે, શેડિંગમાં ફૂલ શેડિંગ કરી હતી મેં. જેટલી ડિટેલ આવી હતી બધી જ ભરી. હવે હું તમને બતાવું ત્રીજું ચિત્ર. તો આ છે મારું ત્રીજું ચિત્ર. કેવું લાગ્યું મને કહેજો. મસ્ત આમાં મેં કલર કર્યો છે મસ્ત. એ શિવાજીનું ક્યાંથી આવી ગયું? મસ્ત કલર કર્યો તો આમાં મેં કર્યો તો. આની તારીખ કહું, આની છે તારીખ 4/5/2025 મેં દોર્યું હતું. આ કેવું લાગ્યું કહેજો. અને હું શિવાજીની તારીખ કહેતા ભૂલી ગયો, અને શિવાજીમાં તારીખ નથી લખી. કેવું લાગ્યું? હવે છે ને મારી પાસે છે ને 3 ચિત્ર એવા છે જેમાં એનિમી છે, અને 2 ચિત્ર છે ને એ સ્કૂલના છે. એ તમને બતાવું. પહેલાં એનિમીના બધા બતાવું. આ છે નારુતો, મેં બહુ મસ્ત દોર્યો હતો. આની તારીખ જો અહીંયા લખીશ 7/9/2025. અને આ છે ડબલ સાઈડ ફોટો એનિમીનો. આ સાઈડ છે મને નથી ખબર, પણ બીજી સાઈડ તો ગોજો છે. અને આ બાજુ મને થોડું કકાસી જેવું લાગે છે. જો આ બાજુ ગોજો, બીજી બાજુ કકાસી. જો કકાસી. હું તમને ત્રીજું ચિત્રમાં છે આયરો ગોકુ આયરો. કેવો મસ્ત ફોટો. જો હા, શિવાજી મહારાજ ઉડી ગયા. હા, એ પકડવું પડશે. હવે આ પહેલાં જોઈ લો કેવો લાગ્યો કહેજો. અને મૂકી સાઈડમાં. હવે હું તમને છે ને હજી હું છે ને મારા સ્કૂલના ચિત્ર બતાવવાનું થઈ ગયા. પહેલાં અમારે શિવાજી પકડવા પડશે. જો અહીંયા ઉડી ગયા હતા. હજી હું 2 ચિત્ર બતાવી અને મૂકી સાઈડમાં. હવે ઘડીક હું સ્ટોપ કરી બીજા ચિત્ર બતાવું. જો સ્કૂલના પહેલું તો આ ચિત્ર મસ્ત એકદમ એન્ટિક. અને બીજું આ સાયન્સવાળું. કેવા લાગ્યા ચિત્ર મને કહેજો. અને આ છે આખો મારો ચિત્રકલા છે. પહેલાં શિવાજી, પછી જગન્નાથ, પછી નારુતો, પછી છે આ ગોજો ને ઓલો કકાસી, પછી છે આ ગોકુ, પછી કૃષ્ણ ભગવાન, પછી સાયન્સનું ચિત્ર. અને આ કંઈક છે મને નામ ભૂલાય. તો વિડીયો કેવો લાગ્યો? મજા આવી છે મારા બ્લોગમાં આવ્યા. આજની બ્લોગની તારીખ તો નથી ખબર, એટલે તારીખ તો હું છે નીચે લખું કાં. તો કેવો લાગ્યો બ્લોગ એ મને કહેજો. અને બ્લોગ થાય છે અહીંયા એન્ડ. જય માતાજી.